श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। કાલે સત્સંગમાં વૈષ્ણવ ઘરે ગયા, ભલે અમેરિકા રહેતા હોય, ગુજરાતી નહોતું આવડતું, પણ છતાંય 18 વર્ષ પૂરા થયા તો દીકરા બહુ બધાને એવું થયું કે સત્સંગ તો ઠાકોરજી કાનુડો તો બધાને ગમે છે, બીજા બધાની મને ખબર નથી, પણ ફોરેન વાળા હોય કે પછી ગામડાના હોય, ગમે એ જ્ઞાતિના હોય, કૃષ્ણને કોઈ ના ઓળખતો એવું ના બને. તમે અમેરિકામાં જાઓ તો તમારે કૃષ્ણને ઓળખાણ ના આપવી પડે. તમે બીજા માતા મહાદેવને માનતા હો ને તો એનું નામ દો ને કે વોઇસ, એટલે કેવું પડે અવર ગોડ. આને ન કેવું પડે ઓ લોર્ડ કૃષ્ણ. એની પ્રતીતિ આપણને સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી, યાદ છે તમને? અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ઠાકોરજી પધરાવીને ગયા હતા વર્લ્ડ ટૂર કરવા. પછી અમારી ભેગા જે વૈષ્ણવ હતા ને એ આમ ચુસ્ત હતા, ઠાકોરજીને નથી લઈ જવા આમ તેમ. પછી આપણે ક્યાં ઓલા માઇનસ પોઈન્ટ ઉપર ગયા હતા ને, શું ઇટલીસ, હા, તો ત્યાં અમે ગયા અને બરફ એટલે માઇનસ, બાપરે બાપ. આમ તમે જુઓ તો ગોળા વાળી વાળીને બધા રમે. પછી અમારા ઠાકોરજીને તો અમે ગદેલ ને તમે જુઓ તો ઉપર એટલું ઓઢાડેલું ને. પછી સેજ મેં તો ખોલીને બતાવ્યું, મેં તો લે આ તારી બનાવેલી દુનિયા છે, તું જ જો. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. પછી અમે ઝાંપીજી કરી દીધી બંધ, કારણ કે આજુબાજુ પછી બધા આવવા માંડ્યા હતા એટલે નજર પડે. એમાં 3-4 ફોરેનર આવે, જે ગાઈડ હતો ને એશિયન હતો, એટલે એ જોઈ ગયો, આવીને કે લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ. એટલે ઓલા લોકો દોડતા આવ્યા, હશે 20-22 વર્ષના હશે ને, વેર ઇઝ લોર્ડ કૃષ્ણ, વેર ઇઝ લોર્ડ કૃષ્ણ. એટલે અમે પછી મેં તો ઓલી ઝાંપીજી હતી ને તો દુપટ્ટો હતો ને એને ઢાંકી દીધો. મેં તો આ હારાવ ગાંડાઓને બતાવાય નહીં કીધું, પણ એમણે જે એક આતુરતા બતાવી ને કે વેર ઇઝ લોર્ડ કૃષ્ણ, એને ઓળખાણ ના આપવી પડી કે લોર્ડ કૃષ્ણ કોણ છે એમ. અને પછી એ બેસી કેવા ગયા, અમે લોકો પછી ગરમ ગરમ ચા પીવા ગયા, બહુ ઠંડી હતી ને એટલે ઓલા રેસ્ટોરન્ટમાં બેઠા, ત્યાં મોંઘું બહુ પડે એટલે આપણું જલ્દી પૈસા ખર્ચીએ નહીં. પછી એ લોકો ત્યાં કોફી પીવા આવ્યા, મને લાગે છે. સે સમથિંગ એબાઉટ યોર લોર્ડ કૃષ્ણ, સે. હવે પછી એને ખાલી અમે એટલું જ કીધું કે ભાઈ આવી રીતે કૃષ્ણ છે વ્રજની અંદર, ગોકુળ, વેર ઇઝ ગોકુળ. અને પછી જેણે ઇન્તેજારી બતાવી, અડધો કલાક અમને છોડ્યા નહીં. એની કોફી ઠંડી થઈ ગઈ, એનું ટેબલ ઉપરથી ને અમારા ટેબલમાં ઓલી મારી ખુરશી આમ હતી, ચેર આમ કરીને આમ, સે સમથિંગ પ્લીઝ પ્લીઝ, સે સમથિંગ. તો કૃષ્ણ એક એવો ગોડ છે જે સર્વસામાન્ય છે, જે બધાને ગમે છે. કૃષ્ણ એ કોઈ દિવસ કોઈને હણ્યા નથી, કૃષ્ણએ કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, કૃષ્ણ કોઈ દિવસ કોઈને શ્રાપ આપતો નથી. તમે ભાગવત જુઓ કે મહાભારત જુઓ, બધા એકબીજાને શ્રાપ દઈ દે. આખા મહાભારત કે ભાગવતમાં ઠાકોરજીએ કોઈને શ્રાપ આપ્યો હોય એક પ્રસંગ લાવો, જ્યાં એને ના ગમતું થાય ત્યાં હસી દે. આજે દુર્યોધનને ત્યાં ગયા કે ભાઈ કાંઈ નહીં, તારે આપણે એ લોકોને યુદ્ધ નથી કરવું, 5 ગામ આપી દે. પણ આની બુદ્ધિ નાઠી હતી. માણસનું સર્વનાશ થવાનું હોય ને ત્યારે ભગવાનનું પણ ન માને. ભગવાન જ હતા ને, સાક્ષાત દ્વારકાધીશ હતા, ચત્રભુજ સ્વરૂપ હતા, દુનિયાના નાથ હતા. છતાંય દુર્યોધને અભિમાનમાં શું કહ્યું,
એક સોય મુકાય એટલી જગ્યા અમારે વગર યુદ્ધે નથી આપી. ઠાકોરજી કશું જ ન બોલ્યા. ધારત તો પ્રભુ એક ખાલી દ્રષ્ટિથી બાળી નાખત, પણ પોતાના ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, ઠાકોરજીના 6 ગુણ ક્યાંય ભાગવતમાં ઉપયોગ નથી કર્યો. પ્રભુ ऐसा વડછાઈ થઈ તો દુર્યોધન મારવા દોડ્યો. ઠાકોરજી એનું મૂળ સ્વરૂપ બતાવ્યું, માર્યો નથી દુર્યોધનને. 56 ભોગ દુર્યોધનને ત્યાં તૈયાર હતા, કારણ દ્વારકાધીશ પધારવાના હતા. પ્રભુએ ત્યાં જળ પણ ન લીધું. અને વિદુરજી જે ગામની બહાર ઝૂંપડીમાં રહેતા હતા, વિદુરજીના પત્ની સુલભા, જે વર્ષોથી દ્વારકાધીશની રાહ જોતા હતા કે મારી ઝૂંપડીએ ક્યારે પધારશે, અને ત્યાં પધાર્યા. ને આપણે આગળ બધું જાણીએ છીએ, સ્નાન કરવા બેઠા હતા, વસ્ત્ર હતા ને હરખ એવો દોડ્યા, પોતાનો ઉપરનો ઓઢાડી દીધો. કાકી, મને ભૂખ લાગી છે. ઓલા એટલા અંદરથી ને પ્રસન્ન થઈ ગયા, એટલો આમ અહોભાવ થઈ ગયો કે કેળા ઘરમાં હતા, બીજું તો કાંઈ હતું નહીં. કેળાનો ગર કાઢે, ફેંકે અને છાલ અરોગાવે. વિદુરજી પધાર્યા. એ ગાંડી, આ શું કરે છું? દ્વારકાધીશને છાલ અરોગાવે છે. ઊભી થા, હું અરોગાવો. એણે ગર અરોગાવ્યો અને છાલ નાખી. દ્વારકાધીશ કે, કાકા, મારી કાકીની છાલમાં જે પ્રેમ હતો ને એ તમારા ગરમાં નથી. આ કૃષ્ણ છે. પાંડવોને તકલીફ પડે તો પાછળથી ને મદદ કરે. લક્ષ્યાગૃહમાં બચાવવાના હોય કે ભીમને લાડુ ઝેરના દીધા હોય એમાં બચાવવાના હોય, કે અર્જુને લડવાની ના પાડી હોય તો ગીતાજી કુરુક્ષેત્રમાં. આ કયો ભગવાન એવો છે જે યુદ્ધના મેદાનમાં ઉપદેશની વાતો કરે? અને ઉપદેશ કેવો? 5000 વર્ષ પહેલા ભલે અર્જુનને કહ્યું, પણ અત્યારે પણ ગીતાજી શીખવે છે જીવન કેમ જીવવું, ભાગવત શીખવે જીવન કેમ મરવું. જર્મન મેં ત્યાં તો એ લોકો ગીતાજીની અંદરથી ને એમ કે અમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ જેના ઘરે લખાણી છે ને, આમે તમે જુઓ, ઘર કી મુર્ગી દાલ બરાબર હોય. આજે આપણે આટલો સત્સંગ અહીંયા થાય, આપણા ઘરમાં કોણ સાંભળે? કારણ કે સહજ છે. તો આજે આપણા ઠાકોરજીએ ગીતાજી લખ્યા, એ ગીતાજીનું મહાત્મા આપણને નથી જેટલું પરદેશવાળાને છે. આપણે ભારતમાં રહીએ છીએ, સર્વ ધર્મ સંભાવમાં માનીએ છીએ, છતાં પણ કોર્ટમાં તો ગીતાજી ઉપર જ હાથ મુકાવે છે. કેમ બીજો ગ્રંથ કેમ એ કઈ નહીં? તો સર્વમાન્ય ભારતને કયા ભગવાન સર્વમાન્ય છે? કૃષ્ણ. તો કૃષ્ણ માં એટલું સૌંદર્ય, એ તો શ્યામળો છે પણ છતાંય દેખાવડો છે. એ વ્રજમાં ઉપદેશ નથી આપતો, છતાંય બધા એનું માને છે. મથુરામાં મથુરાધીશ બન્યા પછી એ રાજ નથી કરતો, પણ રાજનીતિમાં એને પૂછીને બધાય કરે છે. દ્વારકામાં દ્વારકાધીશ બન્યા પછી રાજ નથી કરતો, પણ એના વિના રાજનીતિ એકડા વિનાના જે મીંડા હોય એવી. અને તમારા ને મારા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી સામાન્ય માણસ, મનુષ્ય. આપણને ભૂખ લાગે, હા એને લાગે છે. આપણે સ્નાન કરીએ છીએ, હા એને જ કરાવીએ છીએ.
આપણને ગરમી લાગે છે, આપણા પ્રભુને લાગે છે. વલ્લભે વિચાર કર્યો કે ત્રિલોકના નાથ સુધી પહોંચવાનું સામર્થ્ય આ મળમૂત્રથી ભરેલા નાસ્તિક દેહનું નથી, નશ્વર દેહનું નથી. પણ ઠાકોરજી તો અહીંયા આવી શકે ને. આજે આપણે નરેન્દ્ર મોદીનું કામ હોય, કેટલા કાગળ લખવા પડે, કેટલી ઓળખાણ લગાવવી પડે, કેટલા વખતે વારો આવે કે ના આવે. આપણા યમુનાજીનું આખા દેશમાં બધાએ અભિયાન ચલાવ્યું હતું. કેટલા બધા પોસ્ટકાર્ડ લખાયા કે અમારા યમુનાજીનું શુદ્ધિકરણ કરો. કેટલા બધા ઈમેલ ગયા, કોઈ બાકી નહોતું. હિન્દી આવડતું તો એને હિન્દીમાં લખ્યું, ગુજરાતી આવડતું તો એને ગુજરાતીમાં, ઇંગ્લિશ આવડતું તો એને ઇંગ્લિશમાં. બધા વૈષ્ણવોએ પોતાનો પ્રતિસાદ આપ્યો. આપણને નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિસાદ આપ્યો? ખાલી એટલું કહ્યું કે તમે બધાએ તમારી લાગણી વ્યક્ત કરી છે યમુનાજી પ્રત્યે. તમારા યમુના મૈયા છે. આ અમારા માટે નદી નથી, અમારી માં છે. એને તમે પૈસા માટે થઈને કેમિકલના પાણી છોડો છો. અમારી માને તમે દૂષિત કરો છો. પણ અમારી મજબૂરી તો જુઓ. અમે કહેવાય ભારતીય, કહેવાય સનાતની, પણ અમારા દેશમાં જ દિલ્હીના રાજકારણમાં અમારું કાંઈ ન આવે. અમે નિરાશ થઈને બેસી ગયા બધા. 3 મહિના કેટલું અભિયાન ચલાવ્યું, એટલું અહીંથી બોલાતું હતું, એટલું ઘરે વૈષ્ણવ આવે એને, એટલા ફોન કરતા હતા, એટલા બારગામ જઈએ તો ત્યાં બધું કહેતા હતા. પરિણામ 0. ભારતીય હોવાનું ગૌરવ છે, પણ ભારતીય છીએ એ અમે ફીલ નથી કરતા. કારણ ઉપર અમારું કશું ચાલતું જ નથી. અરે ના કરવું હોય તો કાંઈ નહીં, પણ અમે આટલા બધા પોસ્ટકાર્ડ, આટલા બધા ઈમેલ કર્યા, એમાં ખાલી એક એકનોલેજ કર્યું હોત ને કે અમને તમારા આ બધા પોસ્ટકાર્ડ ના મળ્યું છે, અમે પૂરતો વિચાર કરશું, મારા વાલા, તોય અમે ભારતીય હોવાનું ગૌરવ અનુભવત. આપણે બધા નિરાશ કેવા થઈ ગયા. હવે આપણે કોઈ એક શબ્દ નથી બોલતા. આપણે એમ કહીએ કે આપણા ઘરમાં હું ને તમે બા દાદા છીએ, મમ્મી પપ્પા છીએ, સાસુ સસરા છીએ, પણ રસોડામાં જ આપણે શું થાય છે ખબર ન હોય. અહીંયા આપણને એમ કહી દે આજે તમારે જમવાનું નથી, કઈ પણ કારણ નહીં, તો કેવું ફીલ થાય? તો આજે ગવર્મેન્ટ અમારી, પ્રાઇમ મિનિસ્ટર અમારા, એ પાછા ગુજરાતના, ગૃહમંત્રી અમારા ગુજરાતના, છતાંય અમને રિસ્પોન્સ ના મળ્યો. આમાં કાંઈક યમુનાજીની જુદી ઈચ્છા હશે. તો એ જ નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એને આપણને મળવું હોય, ટાઈમ લેવો પડે, કાગળ લખવો પડે, તારીખ લેવી પડે, લાગવગ લગાવવી પડે. એ અત્યારે નક્કી કરે સીધું પર્સનલ ફાઇટર પેન. અત્યારે 6 વાગે નક્કી કર્યું, 9 વાગ્યાએ મળી લે. તો મારા વાલા, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, ઈશ્વર, ભગવાન, પરમાત્મા, પરમેશ્વર, પુષ્ટિ પુરુષોત્તમ, વલ્લભે કહ્યું કાંઈ વાંધો નહીં, તમે ત્યાં સુધી ન જઈ શકો, પણ એ તો અહીંયા આવી શકે ને.
જે પ્રાઇમ મિનિસ્ટર બનાવવા વાળો પણ આપણને જો મળી શકતો હોય 1 કલાકમાં, તો આ તો ક્ષણમાં વલ્લભે આપણા માથે પધરાવી દીધો કે તું ત્યાં નહીં પહોંચી શકે, તું એના જેમ નહીં જઈ શકે, પણ એ તો તારા જેવો થઈ શકશે ને. ઓલા જેવું નોકર ભણેલો ગણેલો, નોકરી મળતી નહોતી, આપણે ત્યાં રહ્યો. હવે આપણી દીકરીને પ્રેમ થયો તો નોકરને ગામ તો આપણે જાન લઈને જવાના નથી, પણ એના ઘરે આપણા ઘરે જાન લઈને આવે, કેવા બધાને અહોભાવ થાય. તો આપણા ઠાકોરજી સર્વસ્વ, સર્વોત્તમ, સર્વસમર્થ, સર્વજ્ઞ. વલ્લભ કે પણ તારો લાલો જગાવે ને ત્યારે તારો લાલો, અરોગ આવે ને ત્યારે તારો પતિ, એને આપણા ઘરે કાંઈ પણ શરત વિના પધરાવી દીધા. આમ જ જોશે, આમ કરવું જોશે, એને ચાંદીના પાત્ર જોશે, એને ચાંદીના જારીજી જોશે, એને સોનાના આભૂષણ જોશે, એને સાગનું મંદિર જોશે. ના, કશું જ નહીં જોઈએ. અરે તારી પાસે જારીજી નથી ને ચાંદીની, પિત્તળની ચાલશે હો. પાત્ર ચાંદીના નથી, કાંઈ વાંધો નહીં, પિત્તળ ને સ્ટીલના છે ને, નવા ચાલશે. ઠાકોરજી કે તું ચાલ 1 ડગલું મારા તરફ, એટલે મારે બધુંય ચાલશે. તું 1 ડગલું આવ, બાકી બધા ડગલા હું ચાલીશ. ઓલું બાળક ચાલતા શીખે ને, 1 ડગલું ભરે ત્યાં બા દાદા ગાંડા થઈ જાય. પછી ચાલવા ન દેવો, બીજું ડગલું ભરવા જાય ને ત્યાં બાથ ભરી લે, ક્યાંક પડી ન જાય, ક્યાંક એને વાગી ન જાય, ક્યાંક એને તકલીફ ના પડી જાય. બીજું ડગલું તો બાથ ભરીને ખોળામાં લઈ લે. જો એની માને બોલાવે, આજે મારો લાલો શીખી ગયો ચાલતા. ચાલતા નથી શીખો મારા વાલા, 1 ડગલું ચાલ્યો જ, બાકી તમે એને ભેટી પડ્યા, તમે એને લઈ લીધો. એ દિવસે બીજું ડગલું નહીં ચલાવે. તો આપણા ઠાકોરજી પણ બ્રહ્મ સંબંધનું 1 ડગલું આપણે ભર્યું. હવે તારા ઘરે આવીને બધા ડગલા હું ભરીશ. હવે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ તારા વિવાહ મારી સાથે થયા છે. લૌકિક વર હારે થાય અને લારી ચલાવતો હોય, રેકડી ચલાવતો હોય, મનમાં વિચાર કરે 2 દી રજા રાખું, હવે 3જે દી મારે વધુ કામ કરવું પડશે, હવે મારે 1 ના બદલે 2 નો ખર્ચો આવ્યો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તારું અલૌકિક, લૌકિક, આર્થિક, માનસિક, શારીરિક તું હવે ચિંતા કરમાં, તું મને પ્રેમ કર. તારે બીજું કાંઈ નથી કરવું. તું તારા માટે જે બનાવે ને એ મને ધર. મારા ઘરે 56 ભોગ તો છે, હું તો તારી દાળ બાટી આરોગવા આવ્યો છું. વ્રજવાસીઓ શું ખવડાવતા હતા શાક મનોરાતમાં? બડે ગોપ કી બેટી, ટેટીનું શાક ને બેજરની રોટી, આ વ્રજવાસીનો ખોરાક. ત્યાં ઠાકોરજીએ વનમાં કીધું, મને 56 ભોગ ધરાવો, મને હીરા મોતી માણેકના શિંગાર કરાવો. ઓલો મધુમંગલ સાંડિલ્ય ઋષિનો દીકરો નિષ્કંચન, ઠાકોરજીએ કહ્યું કાલે બધાએ નવી નવી વાનગી લઈ આવવાની, હું નક્કી કરીશ કોની સરસવાની. બધા ઘરે આવીને માને કીધું, અરે લાલા એટલી સરસ બનાવી દઉં. મધુમંગલે કહ્યું
માં તો મધુમંગલે સવારે કીધું, માં હું શું લઈ જાઉં? આપણા ઘરે આજે કઈ હજી આવ્યું નથી, કાંઈ યજમાન આપી જાય તો બનાવી દઉં. હવે બધા જવા માંડ્યા ગાયો ચરાવવા, બૂમ પડી, ચલો. મધુમંગલ કે હું શું લઈ જાઉં? કાલની ખાટી છાશ છે, તું ગોપાલને ન અરોગાવીશ, એને શ્રમ પડશે. લે તું અરોગાવ, તું લઈ લેજે. છાની મની ભરી લીધી, આવ્યા કુમુદવનમાં. બધાને કીધું ચલો મંડલ જોડ કરો, મંડલી જોડ કરી. બધા બેસી ગયા. કોઈ બુંદી લાવ્યું હતું, કોઈ જાળીવાળી લાવ્યું હતું, કોઈ આંકડાની લાવ્યું હતું, કોઈ ઢાળો લાવ્યું હતું, કોઈ ફીકું લાવ્યું હતું. મધુમંગલ દેખાણો ને, એ દૂર એક ઝાડ નીચે ઉભો રહ્યો. બધા કે લાલા અમારી ચાખ, અમારી ચાખ, અમારી ચાખ. ઠાકોરજીએ જોયો મારો મધુમંગલ એકલો ઉભો છે, એને ભૂખ લાગી હતી. એને જોયું આ સામગ્રીમાં હું બેસીશ તો ઠાકોરજી મારી છાશ ચાખશે, અને આ બધા જોશે તો મારી હાંસી થશે, અને મારા પ્રભુને શ્રમ પડશે. દૂર જઈને એકલો પીઠ દેખાય, મોઢું ન દેખાય, આમ પીતો તો. ઠાકોરજીએ જોયું મારો મધુમંગલ એકલો ત્યાં. એની નિષ્કંચનતાની એને ખબર હતી. પ્રભુ કોઈનું ધ્યાન ન ગયું. ચલો હવે બધા લેવા માંડો, અરોગવા માંડો. ઓલો જે પીતો તો અહીંથી આમ ધાર થાય. ઠાકોરજી હાથ આમ કરીને એઠી છાશ પીવા માંડ્યા. મધુમંગલ કે નહીં લાલા, નહીં નહીં, ખાટી છે લાલા, રેવા દે, ખાટી છે. માં મને વોટશે. આ દર્શન પરમાનંદાસજીને થાય છે. અષ્ટ સખાઓને ઠાકોરજીની લીલાના જેવા દર્શન થયા એવું વર્ણન કર્યું છે. કપોળ કલ્પિત કોઈ વાત અષ્ટ સખાઓએ કરી નથી. એટલે જ વલ્લભે ગુસાઈજીએ કહ્યું છે કે આપણા ઠાકોરજીની સન્મુખ અષ્ટ સખાના જ કીર્તન ગાવાના, અન્ય કોઈ ધોળ કપોળ કલ્પિત ગતકડા બનાવેલા ગાવાના નહીં. અને આપણે જાણીએ કીર્તન ગાયું, આજ દધી મીઠો મદન ગોપાલ, આને પાત બનાએ દોના, दियो सबन को बार, जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चार, आज दधी मीठो मदन गोपाल, बहुत दिन न हम बसे कुमुदवन, कृष्ण तिहारे सा, ऐसो स्वाद हम कब हो न चाख्यो, ऐसो स्वाद हम कब हो न चाख्यो, सुन गोकुल के नाथ, आज दधी मीठो मदन गोपाल, आपुन हसत हसावत ग्वालिन, मानुष लीलारू परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु हम सब जानत,
तुम त्रिभुवन के भूप आज दधी मीठ। एक रही गई कड़ी, जीने नहीं पायो मेरी हथेरी चाट। હવે ઠાકોરજી તો બધાને મૂળ કડી, જીન નહીં પાયો सुन मेरे भैया मेरी हथेरी चाट आज दधे मीठो मदन गोपाल। तो जेने नहीं मळ्युं हथेड़ी चाटे तो राजी थई जाए, आवो स्वाद ऐसो स्वाद हम कबो न चाख्यो सुन गोकुल के नाथ। खाटी झास ने प्रभु आरोगे ने तो बधा एम बोले ऐसो स्वाद हम कबहू न चाख्यो सोन गोकुल के नाथ। तो आपड़ा घरे आपड़ा माथे बिराजता आपड़ा ठाकोरजी ने आपणे जे पण धरावीए ने ए 56 भोग थी पण विशेष थई जाय। केम? ए अधरामृत कोनु थई गयुं? ठाकोरजीनुं। હવે જેના ઘરે ઠાકોરજી બિરાજે એને રોજ અધરામૃત મળે। તમે બહાર જાઓ મંદિરોમાં ઠાકોરજી આરોગે, એવા અન્ય માર્ગીઓ પણ પધરાવી ગયા હોય સામગ્રી, અન્ય માર્ગીઓ પણ દ્રવ્ય પધરાવી ગયા હોય। હવે ઠાકોરજી આરોગે ખરા મારા વાલા? તો કયું અધરામૃત લ્યો છે? હા, ગુરુ ઘરની વાત નથી। ગુરુ ઘરે એમના જે નિધિ સ્વરૂપ બિરાજે છે, જેણે આપણને ઠાકોરજી પુષ્ટ કરી દીધા, એમના ઘરે એમની તપેલીમાં ઠાકોરજી આરોગે, વલ્લભકુળ આરોગે અને પછી આપણે લઈએ, એ અધરામૃત છે। અમે રાજકોટમાં બંગલાની બાજુમાં જ રહેતા હતા। પેલા મહારાજ નિવાસમાં રહેતા હતા, દ્વારકેશ બાવાના બંગલામાં, પોરબંદર વાળા। હમણાં એ તૂટ્યો 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા। અંદર કૂવો ને 35 ભાડું હાથ, 2 રૂપિયા ભાડું ને 1 રૂપિયા ભાડું ને 8 આના ભાડું। અને મકાન કેવા, આનું કાંઈ ન આવે। આવા રૂમ તો આવા નાના અમે જોયા જ નથી। એટલે જે ત્યાં 12 મહિનામાં વારા ફરતી રસિયા બાવા, માધવરાયજી, નાથુબા, પનુબા, મોરબા બધા વારા ફરતી આવતા હોય। એટલે બપોરે મારી બા અમને એમ કે, જાને બટા હું રોટલી કરું ત્યાં ભોજનની ખબર ક્યારની આવી ગઈ છે, એટલે અધરામૃત હશે। અને એ પાતળમાં અધરામૃત હોય, એ મુખ્ય પિતરિયાને ન દેવા દે, અમને ડાયરેક્ટ કે ઇન્દુ લઈ આવજા, આ અધરામૃત છે। એટલે અમે તો બધું આ લીધું જ। એટલે અત્યારે આવા હાવ કાંઈ આવડતું નથી, ખાવાની ખબર પડતી નથી, બોલવાની ખબર નથી, પણ એ બધું લીધું છે ને। વલ્લભકુળનો અમને બહુ જ અમે એના સાનિધ્યમાં રહ્યા છીએ। નાથુબા જેવા પ્રેમાળ, પ્રભુજી બાવાના વહુજી સલ્લા વહુજી, એના અમે લાલીબા કહેતા, મોરબા પનુબાના દીકરી। એ ભણે તો ઘણી વાર હું ત્યાં મને કીધું અહીંયા ભણને 12 વાગ્યા સુધી, એટલે નીચે જ રહેતા હતા, હારે ભણીએ। આટલો મોટો ચાંદીનો લોટો ભરીને ઠાકોરજીને ધરાવેલું દૂધ, અંદર બધું ઓટ્યો દૂધ, કપૂર, મલાઈ દઈ જાય। લાલી ઇન્દુ બી બેઠી હો, એમનો કે તું આપજે। એ લોકોનું જુઓ તમે વાણી, વલ્લભકુળના સાનિધ્યમાં રહ્યો ને ઘણું શીખવા મળે। લાલી ઇન્દુ બેઠી હો, એટલે શું કરે, પોતે લે અને પછી અમને દે। 12 વાગે નીચે જવાનો સમય થાય, ઉઠીને પાછા આવે। હું અહીંયા દાદરા પાસે ઊભી છું, તું જા। અરે નીચ, હું ઊભી છું ને બેટા, તું જા। ગુરુ बिन कौन करे ऐसी सखी, गुरु बिन कौन करे।
તો અમને તો બધા આવા બહુ અનુભવ થયા છે, કારણ કે ગર્ભમાં હતા ત્યારે અમે એ જ સંસ્કાર લીધા છે અને બહાર આવ્યા પછી અમે આ જ કર્યું છે. પછી જો તમારામાં દોષ દ્રષ્ટિ હોય, આ 50-60 વર્ષ પહેલાની વાત છે, તો તમારું તમે જાણો. એક વૈષ્ણવ હતા, એ જે ઉપર બિરાજતા હતા. હવે પગમાં ઝામર થઈ ગયો હતો. ઝામર એટલે આખું બધું વાદળી વાદળી થઈ જાય અને કાપવું પડે બધું. હવે એ દર્શન કરવા આવ્યા કે કાલે ઓપરેશન કરાવવું છે, એટલે આજે સન્મુખ થઈને દંડવત કરાવ્યો. આટલો મોટો પાટો. રિક્ષામાં આવ્યા એટલે આવતા હતા, તો હું સાયકલ લઈને ખાંડ લેવા કે કઈક ગઈ હતી, એટલે બૂમ પાડી, બેબી મને રિક્ષામાંથી ઉતાર ને. એટલે મેં કીધું સાયકલ અંદર મૂકી દઉં, આ અંદર ઓલી ખાંડ છે ને. મારી બાને બૂમ પાડી, આ ખાંડ લઈ લેજે બા. અહીંયા ખભે હાથ મૂક્યો અને લંગડી કરતા કરતા આવ્યા. હવે ઉપર બિરાજે લાકડાની સીડી, એટલે મેં કીધું હાલો મૂકી જાઓ બા. મારા ખભે હાથ, બટા મારું વજન તને લાગે છે? મેં કીધું ના. હવે નાના હોય એ વજનની કઈ ખબર પડે નહીં. ત્યારે તો અટ્ટાકટ્ટા દૂધ ને દહીં ને, અને મને તો હવારમાં સુખડી ગરમ ન બનાવી દે ત્યાં સુધી મારી હવાર પડે નહીં. આટલી નાની થાળી બનાવે, બીજી થાળી બધાયની, આ નાની થાળી એકલી મારી. નહીં ચા કે નહીં ભાખરી, એ થાળી ભરીને હુખડી ખાઈ જવાની. ચોખ્ખું ઘી, અમારા ઘરે દૂજાણા હતા. એટલે પછી 4-5 દાદરા ચડ્યા ને એટલે એમને શ્વાસ ચડ્યો, અને ઓલો પાટો હતો ને તો સેજ પગ મુકાઈ ગયો, બૂમ પડાઈ ગઈ. ઉપરથી જે નીચે આવ્યા 10 પગથિયા, હાથ પકડીને લઈ ગયા. કેવી રીતે લઈ ગયા હું તો જોત. ત્યારે મને આવું બધું સામર્થ્ય, કે આ સ્વરૂપ આવું હોય, કે વલ્લભકુળનો પ્રભાવ આવો હોય, એવી સમજણ નહોતી. નાના એટલે રમવું, ખાવું, પીવું, જલસા કરવા, બસ. બા કે ચરણ સ્પર્શ કરો એટલે આપણે કરવાના, બા કે અધરામૃત લઈ આવો એટલે આપણે લઈ આવવાનું. જાજી સમજણ નહોતી. મેં કીધું આ કેવી રીતના લઈ ગયા? પછી ઓલા પોકે પોકે રડવા માંડ્યા, જે મારે કાલ પગ કપાવવો પડશે, આટલું અહીંથી આ બધું કઢાવી નાખવું પડશે. પછી મારે ઓલું જયપુર જે કે પેલા શાંતિથી બેસ, ચરણ સ્પર્શ કરવા છે. ઓલા બેન બેઠા હતા ને ત્યાં જઈને ચરણ ધર્યા. લે શું ઓપરેશન બોલ બોલ કરસ? આમ દ્રષ્ટિ કરીને કે આ પાટાના લીધે દુખે છે બેન, તને ફીટ પાટો છે, કશું નથી. ખોટા ઓપરેશન ન કરાવતી. ઓલા બેને મને કીધું તું, કીધું ઓલા રિક્ષાવાળાને મેં પૈસા, ત્યારે તો 3 કે 4 રૂપિયા મેં વધુ આપી દીધા, 10 રૂપિયા. એટલે એ ઊભો છે, તું જાતી નહીં, મને મૂકી જાજે. હવે મને નહોતું ગમતું આ બધી વાતો, મને કઈ રસ પડતો નહોતો. એટલે જે કીધું કાલે પાછી આવજે. કે જીરાજ કાલે ભાઈ કઈ ઓપરેશન નથી કરાવવું. મેં તો આ તો જાણ મોટા ડોક્ટર, મનમાં તો ખબર પડે નહીં. ઓલા બેન જે 10 પગથિયા સુધી મૂકી ગયા. પછી મને બૂમ પાડી, ઇન્દુ હાલો. રિક્ષામાં બેસાડ્યા. 2 દી પછી પાછા આવ્યા ને તો રિક્ષામાંથી એમને ઉતરા. મેં તો લલતા માસી, એ કે સારું જ બટા, ઓપરેશન ન કરાવવું પડ્યું. નાનો એવો પાટો બાંધ્યો હતો. મેં તો હાલો મૂકી જાઓ. એ કે ના ના હવે તો હલાય છે બટા, અમારે સ્લીપર પહેરે છે હલા. મેં તો હે આ પ્રગટ પ્રતાપ છે. ત્યારે સમજણ પડતી નહોતી. મેં તો કઈ દવા કરાવી? મને કે તને ખબર ન પડે, એ તારી બાને મને જ ખબર પડે. તો મારા વાલા આજે પણ આવું બને છે, પણ એમાં તમારી દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ જોઈએ. તમે સંશય કરો તો ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, સંશય આત્મા વિનશ્યતિ.
બસ આસરો એક શ્રી વલ્લભા દેશકો. તમે વલ્લભમાં દ્રઢ વિશ્વાસ રાખો. તમારો વિશ્વાસ લૌકિક લોકો તોડશે હો, આ ક્યારેય નહીં તૂટે. કારણ ઠાકોરજીને વલ્લભે કીધું છે, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં, એની ફરિયાદ મને કરશો નહીં. અને એનું હિત શેમાં એ આપે જોવાનું. તો મારા વાલા, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને અધરામૃત છે, એને સાનિધ્ય છે, એને સન્મુખતા છે, એના હાથ પવિત્ર થાય છે, એના ઘરમાં વાતાવરણ સુંદર, બધું પોઝિટિવ છે. સાંજે ઓલા 5 થી 6 વૈષ્ણવ મળવા આવે, બાર જય શ્રી કૃષ્ણ કરવા જાવ એટલે કે ઈલાબેન જવાનું મન નથી થતું. એનું કારણ ઈલાબેનનું ઘર નથી. બાર લખ્યું છે ગોપાલ રાવટી. આ ગોપાલની રાવટી છે, ઝૂંપડી છે મારા વાલા. એ સાક્ષાત બિરાજે છે. તો પુષ્ટિ માર્ગ પ્રમાણનો માર્ગ નથી, પ્રમેયનો છે. પ્રમાણ એટલે શું? કાશ્મીર ગયા હોય ને કોઈને આપણે કહીએ, અરે ત્યાં તો દાલ સરોવર એટલું સરસ ને તમે જુઓ, તમે વાતાવરણ એવું ને ફૂલ ને તુલિપ બાગ ને. હવે બધા એમ કે પ્રમાણ બતાવો તો ખબર પડે. આપણે ફોટાય બતાવવા પડે ને વિડીયો બતાવવા પડે. આપણામાં પ્રમેય, સીધી જ વાત. જો તમે તમારા ઘરે ઠાકોરજી પધરાવો તો તમારા બે વચ્ચે કોઈ આવે નહીં. પછી મર્યાદામાં યજ્ઞ કરાવો તો તમારે પાછા બ્રાહ્મણ પુરોહિતો જોઈએ. તપ કરવું હોય તો વનમાં જવું પડે. દાન કરવું હોય તો શુદ્ધ બ્રાહ્મણ શોધવો પડે. આમાં તમારે કાંઈ કરવું જ નથી પડતું. વનમાંય નહીં જવાનું, શુદ્ધ બ્રાહ્મણ નહીં શોધવાનો, યજ્ઞની કોઈ સામગ્રી નહીં. બસ વલ્લભ કે છે, તું જેવી રીતે જીવે છે એવી જ રીતે જીવવાનું. 4 હતા ને તમે, હવે 5, પણ 4 વત્તા 1 5 નહીં, 1 વત્તા 4 5. અને આ 26 વર્ષથી ઘડી ઘડી પ્રતીતિ કરાવે છે કે આપણા કરતા, આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા છે એટલી બીજા કોઈને નથી. હવે એક નાની વાત. આગ્રા બાજુના કોઈ ગામમાં, નામ ભૂલી ગઈ, ખુશાલ બાબા નામના એક સંત થઈ ગયા. હા, જો પંઢરપુરની બાજુમાં વિઠોબાની વાત છે. હવે એ રંગારાનું કામ કરે. પેલા રંગારા હતા, હવે આ બધું ગયું. આપણે રાજકોટમાં જુબેલીની સામે, ઓલા રસિકભાઈ ચેવડાની સામે, ત્યાં રંગારા હતા. એટલે કાંઈ સાડીઓનું એવું કાંઈ હોય ને તો ત્યાં અમને બા મોકલતા કે જાઓ દઈ આવો. પછી અમને બતાવે કયો રંગ કરવો છે, એટલે એ રંગ કરી દે. હવે તો બધું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું, કાંઈ આપણે કહેવા જેવું છે નહીં. તો એ રંગારાનું કામ કરતા હતા. એનું નામ ખુશાલ બાબા, એની પત્ની નામ મુક્તા. બે આનંદથી ને આખો દી રંગારાનું કામ કરે. અને કામ કરતા કરતા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા, બીજી કોઈ વાત જ નહીં. ઓલા કે ને કે અમારે આખો દી કામ હોય તો શું કરીએ? હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
તો આપણને વલ્લભે કહ્યું છે સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ નવરત્ન. હવે બે જણા સાંજ પડે જે મળ્યું હોય એક ટાઈમ રોટલી ને શાક જે મળે. હવે એને દર વખતે એમ થાય કે આ વખતે દિવાળીએ પૈસા ભેગા થાય ને તો વિઠોબાને દર્શન કરવા જઈએ. વળી ગણે મેળ પડે નહીં. વળી બીજી દિવાળી આવે. હવે નક્કી કર્યું કે ખાવામાં થોડી કસર કરશો, પણ આ વખતે તો વિઠોબાની પાસે જવું છે હો આપણે. મેળ પડી ગયો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. વિઠોબાને મંદિર આવ્યા, ઈંટ ઉપર ઉભેલા છે. આપણા બેઠકજી ત્યાં છે, બહુ સુંદર છે, રળિયામણા છે. ચંદ્રભગા નદીને કિનારે, આ બાજુના કિનારે બેઠક છે અને સામે વિઠોબાનું મંદિર છે. દર્શન કર્યા ને એ સ્વરૂપ એવું આંખમાં ને હૃદયમાં ભરાઈ ગયું કે ખુલ્લી આંખે એ સ્વરૂપના દર્શન થાય. હવે રસ્તામાં જતા હતા, ચારે બાજુ આમ જોતા જોતા જાય તો એક દુકાને વિઠોબાનું સ્વરૂપ સુંદર મજાનું. હવે એને મજા પડી ગઈ જોવાની. દર્શન કર્યા. એ કે આ વિઠોબા આજ 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 આને જ લઈ જવા છે, હવે તો મારે લઈ જ જવા છે. કે જે સ્વરૂપ મંદિરમાં જોયું હતું ઈંટ ઉપર ઉભા રહેલો એ સ્વરૂપ અહીંયા. ઓલાને પૂછ્યું કેટલા પૈસા? ઓલા કિંમત કીધી એટલે નિરાશ થઈ ગયા. એના ચોથા ગણાય પૈસા નહોતા. હવે ત્યાંથી ખસે નહીં, જોયે જ રાખે. મુખારવિંદ, નેત્ર, અધરઓષ્ઠ, ભ્રુકુટી, કેશ, તિલક, અલકાવલી વળી જોઈએ, વળી ચરણારવિંદ. અને ઠાકોરજી જાણે એને સામું જ જોતા હોય, એને જવા જ ન દે. ત્યાં એક સાહુકાર આવ્યો, એને કિંમત ન પૂછી, આ પેક કરી દે. જે સ્વરૂપ આને ગમતું હતું ઓલો આમ કરી કરીને જોયે. અરે વળી પૈસા ગણ્યા. ઓલો પેક કરતો હતો એટલે ઓલો બેઠો હતો બહાર. ઓલાને કે હું તને દર મહિને થોડા થોડા પૈસા આપી જાય, મને આ સ્વરૂપ પધર. એ કે ભાઈ એક બાજુ ઉભો રહે, વેચાઈ ગયું છે ને આટલા પૈસા આવ્યા છે, ખોટી વાત કરવા, હું તને ઓળખું છું. ઓલો લઈ ગયો. નિરાશ થઈને ઘરે આવ્યા, પણ એ સ્વરૂપ એની આંખમાંથી જાય નહીં. ઘરે આવ્યા તો એ સ્વરૂપના દર્શન થાય. હવે રાતના ઓલા એ સ્વરૂપ ઓશિકાની બાજુમાં પધરાવીને સૂઈ ગયો. કોણ? ઓલો સાહુકાર. આને રાતના ઊંઘ ન આવે, પથારીમાં હૂતો ને બેઠે. વિઠોબા વિઠોબા મારા ઘર નો પધાર્યા. મારી પાસે દ્રવ્યનો સંકોચ હતો એટલે ને. હવે એ સ્વરૂપ તો મારી પાસે ક્યારે આવશે? વિઠોબા વિઠોબા. એ સાહુકાર પાસે હું કેવી રીતે જાઉં? મારી પાસે એટલું દ્રવ્ય હતો. વિઠોબા વિઠોબા. 12 વાગ્યા, ઓલો ઘસકાટ સૂઈ ગયો. ઓલું સ્વરૂપ ડાયરેક્ટ આની ગોદમાં આવી ગયું. કોનું? ખુશાલ બાબાની ગોદમાં. અને ઓલો તો નાચે ને ગાય ને નૃત્ય કરે ને માથે લે ને કેડમાં લે ને વાલ કરે ને આ હા હા. ઓલો સવારે 5 વાગે ઊંઘ ઉડી. જોયું તો ઓલું સ્વરૂપ નહીં. હવે ગામ નાનું. એ કે ઓલો હારો નજર નાખીને બેઠો હતો ને એને ત્યાં જશે, એ જ ચોરી કરી ગયો હશે. એના ઘરે આવ્યો તો ઓલો તો નાચે ને ગાય ને 2-3 ઠીગડા ભરેલું એનું ધોતિયું ને, પેલા ધોતી જ પહેરતા હતા, અને ઓલી મુકતા બાર બુહારી ને બધું ફળ્યું ને વાર આવીને ગાળો દીધી આટલી આટલી. મારા ઘરમાંથી ચોરી કરે છે? રંગારા સમજે શું તારા મનમાં? ઓલાએ કીધું હું નથી ચોરી કરી ગયો, આ પ્રભુ જાતે પધારે. હા તું તો બહુ ભગવાનનો દીકરો ને, એટલે તારા ઘરે જાતે પધારે. લાવ. ઓલો કે લઈ જાઓ. લઈ ગયા.
બીજા દિવસે ઓલાએ ઠાકોરજીને બરાબર પેક કરી દીધા કે હવે ક્યાં જાશો. અહીંયા ઓલો વિરહ કરે, આવીને પાછા વયા ગયા. તો નહોતું આવો ને, આ મારા હાથ સબ જેવા થઈ ગયા, હવે કોને હાથમાં લઉં, આંખ કોડિયા થઈ ગઈ, હવે કોના દર્શન કરું, આ મુખ મારું વિષ્ટા જેવું થઈ ગયું, હવે કોના ગુનાનું વાત કરું, આ પગ હાલતા નથી, હવે કોને લઈને નાચું. વળી 12 વાગ્યા, પ્રભુ પધાર્યા. અરે મને ખબર હતી તું મારા વિના નહીં રહે, મારા વિના નહીં રહે, હું તને પ્રેમ કરું તું મને કરે જ છે ને. વળી નાચવાનું ગાવાનું. બોલો આવ્યો 5 વાગ્યામાં, હવે તો હું તને જેલમાં નાખી દઈશ, તાર મનમાં સમજશું તું ચોરી કેવી રીતે કરે છે, ક્યારે કરે છે. મારે ત્યાં તો 12 દ્વાર પર લઈ હોય છે, ચોરી નથી કરતો. પ્રભુ જાતે પધારે છે, ખેંચીને પાછો લઈ ગયો. હવે બરાબર તાળા માર્યા પોતે ને ચાવી મૂકી દીધી ઓશિકા નીચે. હવે જોઉં છું કેવી રીતે તું ચોરી કરે છે. એમ તો એવો ભાવ જ નહોતો ઠાકોરજી જેને પ્રેમ કરતા હોય એના ઘરે પધારી જાય. રાતના સ્વપ્ન આપ્યું, તું તારા મનમાં સમજે શું, તું મને પૈસાનો ખરીદેલી મૂર્તિ સમજે છે, તું મને સાહુકારને કે પૈસાની ખરીદેલી મૂર્તિ સમજે છે, અને મારો સુખ બાબા મને પાંડુરંગ મને વિઠ્ઠલનાથ સમજે છે. અત્યારે ને અત્યારે ગોદમાં લઈને ત્યાં પધરાવી જા, નહીતર તને મજા નહીં આવે. ઓલાની આંખ ખુલી, હે ખુશાલ બાબા સાચા, આ હાલીને જ વયા જતા હશે. લીધા ગોદમાં. પ્રભુ હું આપને ભગવાન માનીશ, પ્રભુ હું આપને પાંડુરંગ, પ્રભુ હું આપને વિઠ્ઠુ બાબા માનીશ, પ્રભુ આપને હું સેવા કરીશ, પ્રભુ હું બધું ત્યાગ કરી દઈશ. પ્રભુ પાંડુ અરે વિઠ્ઠુ બાબા કે મને ત્યાં જ પધરાવી જાય. જઈને પધરાવ્યા કે તું 100% સાચો હતો. પ્રભુ તારે ત્યાં પધારતા હતા કારણ તું સાક્ષાત ભગવાન માને છે, અને મારામાં અભિમાન હતું કે પૈસાથી ખરીદીને લાવ્યો છું તો મને છોડીને તે ચોરી કરી. પૈસાથી પ્રભુ કોઈના વશ થતો નથી, પ્રભુ પ્રેમને વશ થાય છે. અને ખુશાલદાસને ત્યાં આવી અને જે પ્રભુએ આનંદ કર્યો, જે એની સેવા, સવારે 3 કલાક ઠાકોરજીની સેવા કરે, પછી રંગારાનું કામ કરે, સાંજે પાછું ઠાકોરજીને જે બનાવે એ ધરાવે, અને રાતના તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. અને લીલામાં જવાનું હતું ત્યારે ઠાકોરજીને કીધું કે હવે એ કે હાલો મારે ભેગું જવાનું છે. તેથી વાર પળ ક્ષણ બધું કહી દીધું, અને એ જ દિવસે લીલામ પહોંચી ગયા. અને ત્યાં મંદિર સ્થાપ્યું. આજની તારીખમાં એ મંદિર ત્યાં છે, ગામનું નામ ભૂલી ગઈ છું, મારે કહેવાના હશે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ખરીદીને લાવીએ છીએ. જ્યાં સુધી બજારમાં હોય ને ત્યાં સુધી મૂર્તિ આપણે લઈ આવીએ ને એટલે સ્વરૂપ, અને વલ્લભ કુળ પુષ્ટ કરી દે ને એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. જેણે બાળ લીલા કરી, દાન લીલા કરી, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, વિલાસ લીલા, પનિહારી લીલા, હિંડોળા લીલા, પલના લીલા, જે સારસ્વત કલ્પના કરી એ જ ઠાકોરજી આપણા ઘરે આપણા માથે વલ્લભે પધરાવી દીધા છે.
એટલે સારસ્વત કલ્પ આપણા ઘરે સાક્ષાત છે અને છે જ. પણ ક્યારે? જ્યારે તમને સાક્ષાત પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હોય તો. તમે ઓલા સાવકારની જેમ મૂર્તિ માનો તો ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. બોલો વલ્લભાધીશ. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી. 89. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુપ, बैठक वल्लभ देव की, निज जन को फल रूप श्री वल्लभ, निज जन को फल रूप. આજે જ મેં સાંભળ્યું જેના વચનામૃતમાં કે ગુસાઈજીને પૂછે કે વલ્લભનું સ્વરૂપ કેવું. ગોકુળનાથજીને પૂછીએ વલ્લભનું સ્વરૂપ કેવું. પુરુષોત્તમજીને પૂછીએ વલ્લભનું સ્વરૂપ કેવું. દ્વારકેશજીને પૂછીએ વલ્લભનું સ્વરૂપ કેવું. બધા એમ જ કે વર્ણ્યો ન જાય, અમે એનું વર્ણન કરી શકીએ એવું અમારું સામર્થ્ય નથી. તો હરિરાયજી અહીંયા 100 સાખીમાં 100 સાખી એમાં વલ્લભનું સ્વરૂપ બતાવવાનો છેલ્લે કે છે મેં પ્રયાસ કર્યો છે પણ હું ઓળખાવી શક્યો નથી. એવા આપણા પ્રાણ પ્રિય વલ્લભ બીજા કોઈનું સામર્થ્ય નહીં. કોઈ પણ આચાર્ય જુઓ તમે, ત્યારથી અત્યાર સુધીના બધા એક જ વસ્તુ ઉપદેશમાં કહે, તમે આવો અમે તમને ભગવાન સુધી લઈ જશું, અમે તમને ભગવાનના દર્શન કરાવશું, અમે તમને ભગવાનને ઓળખાવશું. પણ મારા વાલા, કળિયુગમાં ભગવાન સુધી લઈ જવા વાળાનું સામર્થ્ય નથી. વલ્લભ કે તારે એટલી બધી તસ્દી નથી લેવાની, એટલો બધો શ્રમ નથી લેવો. ભગવાન જ તારી ગોદમાં રમતો કરી દઉં. આપણને ભગવાન પાસે ન લઈ ગયા, ભગવાનને આપણી પાસે લઈ આવ્યા એવા આપણા વલ્લભ. તો એના અનુસંધાનમાં હરિરાયજી કે ગોવિંદ ઘાટ સુહાવનો. પરમ દિવસે આપણે ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ બધાનું કીધું. ગોવિંદ ઘાટ કેમ સુહાવનો? કેમ એનું નામ ગોવિંદ પડ્યું? ઠકરાણી ઘાટ તો ઠકરાણી યમુનાજી, તમે ઠાકુર ના ઠકરાણી રે. તો હવે ગોવિંદ ઘાટ સુહાવનો કેમ? વલ્લભ ગોકુળ પધાર્યા, ત્રીજના દિવસે ઠકરાણી ઘાટ ઉપર યમુનાજી સાક્ષાત પ્રગટ થયા અને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ. કોઈ પણ વ્યક્તિ હોય ને પેલા માને જ વંદના કરશે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. કોઈ એમ નહીં કે ત્વમેવ પિતા ચ માતા. આપણે અદોદરું લાગશે, નહીં મજા આવે. ભારત મારી માતૃભૂમિ છે એમ બધા કહેશે, પિતૃભૂમિ નહીં કે મારા વાલા. માનું કુળ બધા પૂછશે. તો અહીંયા મારે જે વાત કરવી તે આ છે કે યમુનાજીની પેલી સ્તુતિ કરી અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય ક્યારે? ઠકરાણી ત્રીજ. તો હવે ત્રીજથી દસમ સુધી વલ્લભે ભાગવતનું પારાયણ કર્યું. ક્યાં? અહીંયા ગોવિંદ ઘાટ ઉપર. હવે વલ્લભને ચિંતા થઈ. એક સમય ચિંતા ચિંતાઈ દેવી કિહિવિત જાની જાય. યાદ કરો, આમ કરીને બિરાઈ જાય છે કે હવે શું કરું દેવી જીવને શોધવા માટે. મને ગોલોકમાંથી હું વિખૂટો એટલે પડ્યો છું કે મારે લીલામાંથી બિછડા પડેલા એક એક દેવી જીવને
શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવાના જ. વલ્લભ સામનેજી સ્વરૂપ. તો આ ચિંતા ઠાકોરજીથી સહન થઈ નહીં. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. વલ્લભે ક્યાંય અતિશયોક્તિ નથી કરી. જે અનુભૂતિ કરી છે એ જ કહ્યું છે. સિદ્ધાંત રહસ્યમાં વલ્લભે દમલાજીને કહ્યું, દમલા, સાક્ષાત ભગવતા પ્રોક્તમ. તો એ 11 શ્રાવણ મહિનાની રાતના 12 વાગે ઠાકોરજી રાસમાંથી પ્રગટ થઈને સીધા વલ્લભ પાસે આવ્યા. વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આપ ઉઘાડા ચરડે પરિક્રમા કરીને દેવી જીવને શોધો છે. હું આપની ચિંતા જાણું છું. હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું. યાદ કરો રામાનંદ પંડિત છાણવાળા. અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભે પ્રસન્ન થઈ પવિત્ર ધારણ કરાવ્યા અને મિશ્રી મુખમાં દીધી અને એ અધરામૃતનું કાન વલ્લભને કરાવ્યું. કોને? ઠાકોરજીએ. તો ત્યાં પ્રગટ કોણ થયા? ગોવિંદ, ગોકુલ ચંદ્રમાજી, શ્રીજી બાવા, ઠાકોરજી. હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોતરે. રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોતરે. તો જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જોઈને મારા વાલા, ગોવિંદ ઘાટ સુહાવનો. કારણ ઘાટનું નામ શું પડ્યું? ગોવિંદ. સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી, વલ્લભ, પુષ્ટિ માર્ગમાં સાક્ષાત પ્રાગટ્ય. અને આ દર્શન પાછા દમલાએ કર્યા છો. એકલા વલ્લભે કર્યા છે એવું નથી મારા વાલા. દામોદરદાસ પોઢેલા હતા ત્યારે પુષ્ટિ માર્ગ એ પોઢેલો હતો. વલ્લભને પુષ્ટિ માર્ગની ચિંતા હતી. રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા અને પ્રભુ પધારી ગયા. પછી વલ્લભે દમલાને પૂછ્યું, દમલા, તૂને કુછ સુન્યો? આપણે ઈલાબેન દોઢા હોય છે, અમે બધું સાંભળ્યું, મને દર્શને થઈ ગયા. ના, જો એવું કીધું હોત તો આપણને બધું મળત નહીં મારા વાલા. એટલે તો વલ્લભે કીધું, દમલા, ये मार्ग तेरे लिए प्रकट कियो है. दमला, तूने कुछ सुन्यो? દામોદરદાસ હરસાણીએ શું કહ્યું ખબર છે? જેરાજ, સુન્યો સહી પર સમજો નહીં. એ સમજણ આપી એટલે અત્યાર સુધી આપણને બધાને વલ્લભ કુળ સમજાવે છે. સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હે. સમજાય એના ઘરે ઠાકોરજી પધાર્યા અને નો સમજાય 84 લક્ષણીમાં હીરો ગોગે જયાવો ને ડેલે હાથ. આ ગોવિંદ ઘાટ સુહાવનો. આ સાખીમાં કદાચ કરોડો જન્મ જતા રહીએ ને તો એ મારા વાલા હું વર્ણન ન કરી શકું. એક એક શબ્દનો જે અર્થ ફેડો છે. તમે પહોંચી જાઓ ત્યાં ગોવિંદ ઘાટ ઉપર અને એની પ્રગટ પ્રમાણ શું છે? એ પ્રથમ બેઠકમાં ગોવિંદ ઘાટમાં શ્રીજી બાવાના બેઠક જે છે ને બાજુમાં વલ્લભના છે. એ પ્રમાણ આપ્યું કે સાક્ષાત ભગવાન પ્રગટ થયા હતા. એટલે બેઠક બેયના જ, એકલા વલ્લભના નથી. ગોકુળમાં એક જ બેઠકમાં શ્રીજી બાવા અને વલ્લભ બિરાજે છે. તો બે બિરાજતા હોય ઠાકોરજીને સામની જે, તો ગોવિંદ ઘાટ સુહાવનો શબ્દનો ઉપયોગ સુહાવનો. હરિરાય મહાપ્રભુ
સુહાવનાના તો અર્થ કરીએ ને તો હવાર પડી જાય, પણ આ 100 સાખી કાંઈ હીલાબેન પૂરી કરી શકે નહીં. એટલે આને અહીં વિરામ આપીએ. આ સાખીમાં તો હજી અઠવાડિયું થશે, કારણ અંદર ભરી ભરીને હરિરાયજીએ ભાવ ભર્યો છે. તમને યાદ છે આપણે વિઠ્ઠલનાથજીના મંદિરમાં આકાશ 40 દિવસનો હતો અને અમે શ્રીનાથજી એને પગે લગાડવા લઈ ગયા. ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં એક બેન એટલો સરસ સત્સંગ કરે. પ્રભુ એવી કૃપા કરી, આ એવો કજિયાળો હતો કે 1 મિનિટ જપે નહીં, આખો દિવસ રોવે, આખી રાત રોવે ને દિવસે હેરાન કરે. પ્રભુએ કૃપા કરી. મને સત્સંગ પહેલેથી ગમે, ઠાકોરજીની લીલાનું, તો ત્યાં બેસી ગયા. કલાક સુધી ઓલો છોકરો ન ખાવું ન પીવું હુઈ રહ્યો. અલા ભાઈ, આખો દી અમે તો થાકી ગયા 2 જણા. હું તો રોવા માંડી. મેં તો હવે લઈને આને ક્યાંય જવું નહીં. એ કલાકે હુઈ રહ્યો અને જે સત્સંગ સાંભળો, ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી નિજ જન. બાકીનું વિવરણ બોલો હરિરાય મહા. આ દવાખાને જાવું તો દાઢ પડાવવા, પણ હવે આ રસ એવો છે. કાલનું અધૂરું વાંગ મુક્તાવલી અન્યાશ્રય વિશેનું વિવરણ ચાલે છે કે પ્રાણ કંઠે આવી જાય તોય ભાગવત વેચાતું સાંભળવું નહીં અને પૈસા દઈને કરાવવું નહીં. આ વલ્લભની આજ્ઞા છો, મારી નથી. અને અન્યાશ્રય ન કરવો. ઓલા દોરાની વાત કરી હતી, ઓલા મંત્રાવાની વાત કરી હતી. આપણે મંત્રાવાનું ન હોય, દોરા ધાગા ન હોય મારા વાલા. આપણી કંઠી આપણું સર્વસ્વ. બીજા માર્ગનો આશ્રય ન કરવો, એમ સ્પષ્ટ આજ્ઞા આપશ્રીએ કરી છે. તેથી એમ સિદ્ધ થાય છે કે કલિકાલ મહાદોષયુક્ત છે. જો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, એમાં તપ, દાન, આ બધું. કળિયુગમાં તમે દાને, દ્રવ્ય ચોખ્ખું હોય તો દાન દો. તમારી પાસે દ્રવ્ય ચોખ્ખું નથી, લેવા વાળો ચોખ્ખો નથી. તપ ક્યાં કરો? કઈ જગ્યા છે એવી જ્યાં તમે તપ કરો? યજ્ઞ કરવો છે? કરાવવા વાળો બરાબર છે? શ્લોક આવડે છે? ના. ગાયનું દૂધ ચોખ્ખું છે? ના. ગાયનું ઘી ચોખ્ખું છે? ના. છાણા ગાયના છે? ના. તો આ બધું કાંઈ ન થાય તો કળિયુગમાં કરશો શું? ગુસાઈજી કહે છે સબસે અધિકાય કળિયુગ, કેશવ કીર્તન. તારાથી કાંઈ નહીં થાય અને કરીશ તો ફલિત નહીં થાય. કેશવ કીર્તન, સતત ઠાકોરજીનું નામ લ્યો મારા વાલા. તો કે છે કલિકાલ મહાદોષયુગ છે અને એવા દોષને સર્વને લાગે છે. માટે એમાં ઉત્પન્ન થયેલા બીજા દોષવાળા માર્ગ કરતા નિર્દોષ પ્રભુના નિર્દોષ ભક્તિ માર્ગમાં જ રહેવું. ઓલામાં તો સાપ આપી દે, નિવેદ પહોંચ્યા ને ન પહોંચ્યા ને દાણા ને આ થયું. ના, તમારે કઈ ચિંતા જ નહીં કરવાની. તમારે અલગથી કોઈ ભોગે નહીં ધરવાનો, અલગથી કોઈ વસ્તુ નહીં લાવવા દે. તમારી વહુ ટાઈમમાં તમારાથી નથી થતું, હાથ તો છે નહીં. ખીચડી તો આવડે ને વઘારતા? ખીચડી તો બેન તારા જ થાય ને. હા, ધર વઘારેલી ખીચડી જ દઈ 3 દી ખાશે હોય કે કાંઈ વાંધો નહીં. આખો મહિનો આ બધું ગળું ગળું ખાતો હતો ને માં, બહુ મજા આવી. 3 દિવસ ભેળી અને દહીં. આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. સરળમાં સરળ, સીધામાં સીધો અને તમારી અનુકૂળતા રહેવા વાળો. આવો કોઈ ભગવાન ન મળે. ઓલામાં તો મુહૂર્ત હોય કે આટલા વાગે જ હોમવાનું ને આટલા વાગે જ કરવાનું. અહીંયા તો તાવ આવ્યો, 11 વાગે ઉઠ્યા, નાઈને ખીચડી કરી
દૂધ ધરાવ્યું ને સરસ શ્રૃંગાર કરીને રાજભોગ. રોજ 11 વાગે રાજભોગ, આજ 2 વાગે આવ્યો. એની માન માંદી હતી. ઠાકોરજી કાંઈ નહીં, વાહ ખીચડીમાં બહુ મજા આવી. આ ગોરસ હતું કાંઈ. ગોપી કે કાં તારી માએ ભેડી ખાઈને અહીંયા મોકલી દે, મારે તારું કાંઈ નથી જોઈતું. આજે મારી માએ જે ભેડી બનાવી હતી ને ગોપી, એવી કોઈ ન બનાવે. એની માને જરાય નીચે પડવા દે નહીં. એ આપણો આ ઠાકોરજી. જેમ રાખો તેમ રહે. તમારા વશમાં તમારો ઠાકોરજી. આવો ભગવાન મળે? બીજા બધાના વશમાં ભક્ત રહે. વલ્લભ કે ના, કળિયુગમાં મારો ભક્ત તમારે વશ નહીં રે, માર વાલા, તમારે એને વશ. પ્રભુ કે વલ્લભ હું તમારે વશ છું, તમે કયો એમ હું કરું. વલ્લભ સામનેજી સ્વરૂપ. ઘરમાં તમારા 4 ભાઈબંધ બહાર મળે ને ગાલ નીકળ્યા તો તાર ઘર જમવાનો. તમારે બહારથી મને ફોન કરવો પડ્યો, આ 4ને લઈ આવું કે બહાર નાસ્તો કરાવી દઉં. તો હું કહું ના, મારે તો આજ બહાર જવાનું છે. તમે 4 શું કહો? આજ ઘરે મેળ પડે એવું ને, હાલ આપણે બહાર નાસ્તો કરીએ. તો સામને જે સ્વરૂપ વલ્લભ. તો વશમાં કોને? ઠાકોરજી. વલ્લભના. એટલે ઠાકોરજીને કીધું કે મારા વૈષ્ણવના વશમાં આપ. આ બધું એવું આવે છે ને કે હારું એક એક લીટીમાં ભાવ 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 વિશેષ કલ્યાણકારક છે. એ ઉપરથી એમ સમજવું કે ભક્તિ માર્ગમાં પ્રભુનું શરણ લેવામાં કાલ બાધ કરતો નથી. હમણાં કીધું ને, રોજ 11 વાગે રાજભોગ આવતો હોય, ઠીક નહોતું તો 2 વાગે. એકવાર અમારા ઘરે અન્ય માર્ગીઓ 25 જણા આવ્યા લૌકિક લીલા કરવા. હવે 9:30 થયા હતા એટલે શૃંગાર કરીને ઠાકોરજી ખેલતા હતા. તૃપ્તિ ટાઈમમાં અંદર જાવ તો કરું ને. હવે એમાં 2-4 અંગત હતા. કાકી લાવો અમે તમને મદદ કરીએ. કાકી અમે. મેં કીધું ભાઈ મારે કોઈ મદદ નથી કર્યું. મનમાં કીધું અંદર જ જાતા રહી. મેં કીધું ના, આજે છે અમારે 4-5 મહેમાન બીજા આવવાના છે. એ લોકોને કીધું છે કે એમને ગમતું એમની રીત પ્રમાણે કરવાના છે. તમે બધા જમવાના આવો તો હું કરું. એમ કરીને ઊભા કર્યા. પછી આ હવારના પોરમાં આઈસ્ક્રીમ તો કોઈને દેવાય નહીં. હવે ઠાકોરજીનું દૂધ હતું, બીજું લેવા જવું પડે. પછી મેં આમને કીધું, આમ ઈશારો કર્યો કે હવે કરવું છું. એ લોકો એવું કામ લઈને આવ્યા હતા, સગાઈ કરવા આવ્યા હતા. એટલે અમને 2 તેડવા આવ્યા હતા. અમારે જવું નહોતું. એટલે મેં કીધું જો સવારે અમારા 2નું બ્લડ લઈ ગયા છે, હવે જમીન અમારું બ્લડ લેવા આવવાના છે. એટલે આ સોડિયમ ને પોટેશિયમ. હા હા કાકી, તો તમે રહેવા દો, કાકાને લઈ જાય. મેં કીધું કાકા ન હોય તો આ બધું પાછું મને કોણ કરાવે. 11:15 ગયા. પછી રસોઈ કરી. 1:30 વાગે રાજભોગ આવ્યો. તો આપણે કાળને વશ નથી, કાળ આપણા ઠાકોરજીને વશ છે. એટલે જરાક હું મૂંઝાણી. મેં તો અરણ માર વાલા. તો આકાશે સરસ કીધું. એ કે મમ્મી બહાર ખેલતા હશે ને એટલે ભાઈબંધોએ કીધું હશે કે લાલા દાવ દીધા વિના ન જવાય. આમે આ અંચીડો તો છે જ કે આપણો. એટલે દાવ દેવામાં મોડું થયું ને એટલે તારું મોડું થયું, તું ચિંતા કરમાં. મેં તો બસ. તો આપણા પ્રભુ કાળને વશ નથી. પ્રભુનું શરણ લેવામાં કાલ બાધ નથી કરતો. કેમ કે શ્રી હરિ જ કાલરૂપ સાધન રૂપ છે. બીજા દેશનો આશ્રય ન કરવો એમ કહેવાથી દેશરૂપ પણ પ્રભુ જ છે. બધું હરિ જ કરે છે એમ કહેવાથી કરતા પણ કૃષ્ણ છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એમ સિદ્ધ થાય. તીર્થનો આશ્રય ન કરવો એથી સાબિત થયું કે દ્રવ્ય રૂપ પણ સાધન. પેલા વૈષ્ણવનું નામ ભૂલી ગઈ, એને લીલામ જવાનો સમય આવ્યો તો એના ઘરના બધા એને તીર્થ સ્થળે લઈ ગયા. પૃથોદક ઓલાને જીવ ન જાય. એ કે ભાઈ અહીંયા કેટલા દી રહેવું? એ કે મનમાં ઠાકોરજી પાસે પાછો લઈ જાઓ તો જ જીવ જશે. પાછા લઈ આવ્યા. ઠાકોરજીને સન્મુખ થયા, અધરામૃત લીધો. આપણે વ્રજમાં શું કામ જાય છે? આપણા ઠાકોરજી સારસ્વત કલ્પમાં ત્યાં સાક્ષાત બધે લીલા કરે છે.
આપણે દ્વારકા ગયા હોય શું કામ જઈએ છીએ? આપણે વલ્લભ ત્યાં ગયા છે. આપણે બદ્રી કેદાર કેમ જાય છે? આપણા વલ્લભ ત્યાં ગયા છે. આપણો સંબંધ બીજાથી નથી. વલ્લભ પધાર્યા એટલે એનો સંબંધ થયો. હું તમને પરણીને આવી ત્યાં હું તમારી બેન ક્યાં મારી નણંદ હતી હું એની સેવા કરું કે એના ઘરે જાઉં? મારો સંબંધ તમારી યારે લગ્ન થવાથી તમારી બેન મારી નણંદ થઈ. તો આપણો સંબંધ વલ્લભ દ્વારા છે. આપણો સંબંધ તીર્થ સાથે છે જ નહીં. તીર્થ સકલ સનાથ કીધા. વલ્લભ તો બધા તીર્થને સુધારવા ગયા હતા. તીર્થ સકલ સખા છે કીધા. તો આપણે બધાએ શેના માટે જવાનું? વલ્લભના સંબંધથી. હવે આજે બહુ મોડું થઈ ગયું, મારે જવું છે. આ બધી વસ્તુ એવી છે ને બાપા, શ્રી વલ્લભા દેશ કી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રીમદ ભાગવતજીનો પ્રચાર. પેલા આપણે જોયું કે ભાગવતજીનું પ્રાગટ્ય વ્યાસજીને સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ લીલાનું વર્ણન કર્યું, એ ભાગવતજીનું પ્રાગટ્ય. હવે એનો પ્રચાર. શ્રીમદ ભાગવતજીની ઉત્પત્તિની કથા કહી. હવે એના પ્રચારની વાત. સસંહિતા ભાગવતી કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ શોક મધ્યાપયામાસ નિવૃત્તે નિરતમ મુનિ. અર્થ: શ્રી વ્યાસ મુનિએ શ્રીમદ ભાગવત રૂપ સંહિતાની રચના કરી અને એને ક્રમબદ્ધ ગોઠવી નિવૃત્તિ પરાયણ પોતાના પુત્ર સુખદેવજીને એ ભણાવી. હવે વિવરણ. સુબોધિનીજી. શ્રી વ્યાસ મુનિએ ઘણી સંહિતાની રચના કરી. 18 પુરાણ રહી છે ને, પણ સંતોષ ન થયો. ભાગવતમાં મુખ્ય પ્રભુની લીલા 10મી થઈ અને પછી જે આનંદ થયો, કારણ ઠાકોરજીના જ્ઞાન અવતાર હતા. એટલે સુખદેવજીને કઈ સંહિતાનો અભ્યાસ કરાવ્યો એ બાબતમાં સંદેહ ન રહે. માટે મૂળ શ્લોકમાં સંહિતા ભાગવતી પદ મૂકી સ્પષ્ટ કર્યું કે ભાગવત સંહિતા ભણાવી, બીજા કોઈ ગ્રંથ નહીં. સુખદેવજીને શ્રી ભાગવત સંહિતામાં જ ભણાવી. કૃત્વા અનુક્રમ્ય ક્રમબદ્ધ કરીને, એટલે ભાગવતજીમાં બધું બરાબર લખાયું છે કે નહીં એનો વિચાર કરીને પછી સુખદેવજીને ભણાવી. એમ શ્રીધર સ્વામીએ લખ્યું. પણ એવો અર્થ કરવાથી સમાધિને દોષ. સમાધિમાં જે લીલાનું દર્શન થાય એ જ વર્ણવાનું હોય. એમાં ક્રમબદ્ધ કરે તો સમાધિ ન ગણાય. એટલે શ્રીધર સ્વામીનો આ મત છે, પણ આપણા વલ્લભનો આ મત નથી. જો શ્રીધર સ્વામીએ બહુ સરસ ટીકા લખે, પણ વલ્લભ જેવું કોઈએ ક્યાંય ભાગવતના અર્થ કર્યા નથી. વલ્લભે ભાગવતના 7 અર્થ કર્યા: શબ્દાર્થ, વાક્યાર્થ, અક્ષરાર્થ, ભાગવતાર્થ. આ બધા અર્થ કર્યા, પણ 7ના અર્થ કરીને પાછા બધાનો અર્થ તો એક જ કર્યો. આ વલ્લભ સિવાય કોઈ આચાર્ય કરી શક્યું નથી. એટલે અહીંયા શ્રીધર સ્વામીની આ વાતને મેન્શન કરે છે, પણ હવે એનું અનુસંધાન વલ્લભ કહે છે કે ના, હવે કહે છે. એમ શ્રીધર સ્વામીએ લખ્યું. પણ એવો અર્થ કરવાથી સમાધિને દોષ લાગે, કારણ કે સમાધિમાં બધું જોઈને ભાગવતની રચના કરી. તેથી મહાપ્રભુજી બીજો અર્થ કરે. જો આ અર્થ સાથે, પણ મહાપ્રભુજી કોઈનું ખંડન નથી કરતા. 16 ગ્રંથમાં છેલ્લે વલ્લભ લખે ઇતિ મે મતિ, મારું એવું માનવું છે. તમે બધા માનો છો એની સામે વાંધો છે એવું વલ્લભે ક્યાંય નથી. એક્સેપ્ટ અનલેસ કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે ત્યારે વલ્લભ ગ્રંથોનું પ્રમાણ આપે, ત્યારે સામેવાળાને હરાવે. ખાલી આપણા વલ્લભે કોઈનું ખંડન કર્યું નથી. એટલે અહીંયા શ્રીધર સ્વામીના પેલાને કોઈ પણ ખંડન કર્યા વિના વલ્લભ શું કહે છે કે મારું આવું માનવું છે. હવે કહે છે સમાધિમાં ભગવાનની દરેક લીલા એકાલાવછી એક જ વખત જોવામાં આવી તે પ્રમાણે કહીને પછી તે લીલાઓ ક્રમાનુબદ્ધ કહી, એટલે દરેક લીલા યોગ સ્થાને ગોઠવી સુખદેવજીને ભણાવી.
બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावत पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्छो कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्दास छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ મેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में જાસો सूर का कहे द्रिविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.